Good morning, students. Now in this lecture, we will study about a soil erosion. સોઇલનું ખવણ કઈ રીતના થાય છે, સોઇલનું ખવણ એટલે શું, તો આ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ, રાઈટ. સો વોટ ઇઝ અ સોઇલ ઇરોઝન? તો આપણે આના આગળના લેક્ચરની અંદર ભણી ગયા હતા કે જે સોઇલ જે છે એ સોઇલ આપણા અર્થની જે સરફેસ છે એની ઉપરનું લેયર છે, એટલે કે ટોપ લેયર છે સોઇલનું. હવે જો એ ટોપ લેયર છે ત્યાંથી નીકળી જાય કોઈ પણ સંજોગોથી, રાઈટ, તો એને સોઇલનું ખવણ થયેલું કહેવાય કે ધ રિમૂવલ ઓફ ધ ટોપ લેયર ઓફ ધ સોઇલ ફ્રોમ ઇટ્સ ઓરિજિનલ પ્લેસ. એનું જે ઓરિજિનલ પ્લેસ છે ત્યાંથી એ નીકળી જાય થ્રુ ધ વોટર, wind and the glacier is called the soil erosions. એ કોઈ પણ ફેક્ટરથી નીકળવું હોય, લાઈક પવનથી નીકળે, ગ્લેશિયરની પ્રોસેસ થાય તેનાથી નીકળે, અથવા તો પાણીથી. તમને ખબર છે ઘણો બધો વરસાદ આવે છે તો શું થાય છે કે એની સાથે સાથે માટી છે એ પણ ધોવાઈ જતી હોય છે. પાણી છે એ જ્યાં રન થતું હોય એ રન થાય એની સાથે સાથે ઉપરનું જે ધૂળ જે છે, માટી છે, એ પણ સાથે સાથે વહેતી હોય, તો એને શું કહેવાય? Soil erosion. Actually, these soil erosions disturb the original structure of the soil profile. સોઇલ પ્રોફાઇલ એટલે શું? જે લેયર્સ હતા, યાદ કરો આગળના લેક્ચરની અંદર જે ડિફરન્ટ લેયર્સ જે હતા એને આપણે સોઇલ પ્રોફાઇલ કીધી હતી. લેયરની અંદર આપણે O horizons, A horizons, B horizons, C horizon and the D or the R horizons, બધા હોરિઝોન્સ વિશે આપણે ભણ્યા હતા. તો આ જે સોઇલ પ્રોફાઇલ છે એ ડિસ્ટર્બ થાય છે કેના લીધે? સોઇલ્સ ઇરોઝનના લીધે. The soil profile disturbed by these erosions is called truncated profile. શું કહેવાય છે ને? Truncated profile. As the fertility of the soils lowers due to the erosions, it is also known as a creeping death of the soils. આ જે ફર્ટિલિટી જે છે સોઇલ્સની એ ઓછી થઈ જાય તો એને શું કહેવામાં આવે છે? ક્રીપિંગ ડેથ ઓફ ધ સોઇલ્સ. And this soils erosion is broadly divided into two types. First is a geological erosions and the second one is a accelerated erosions. તો જીઓલોજિકલ ઇરોઝન જે હોય છે એ નેચરલી થતું હોય છે, અને એસેલરેટેડ જે ઇરોઝન છે એ કોઈ હ્યુમનથી થતું હોય છે, આપણાથી જે નુકસાન થતું હોય છે એને કહેવાય છે. સો ફર્સ્ટ, geological erosions. So it is caused by the natural agency such as wind, water or the glaciers without the interference of the living organism. લિવિંગ ઓર્ગેનિઝમ સાથે કોઈ જ જાતનું ઇન્ટરફિયર નથી કરતું, અને એ વિન્ડ, પવન, વોટર એટલે કે પાણી અને ગ્લેશિયર્સની જે પ્રોસેસ થાય છે એના લીધે સોઇલ્સનું ખવાણ થાય છે. એસેલરેટેડ ઇરોશન્સ, દેટ મીન્સ અ હ્યુમન એક્ટિવિટી સચ એઝ અ કટિંગ ફોરેસ્ટ, કલ્ચરલ ઓપરેશન્સ, constructions of the road or the building like etc. These are the accelerated of very highly speed of the soils erosions. અને સોઇલ ઇરોઝનને શું કરે છે? પ્રેરે છે. તમે ફોરેસ્ટને કટ કરો એટલે જે સોઇલનું ધોવાણ છે એને તમે અટકાવી શકો નહીં. સોઇલનું જે ખવાણ છે એને અટકાવવા માટે વૃક્ષો વાવવા જોઈએ. આવું બધું તમે લગભગ 11-12 અથવા તો 9-10ની અંદર ભણી ગયા છો. આપણે અત્યારે ખાલી ડિટેલ્સમાં ભણી છે, રાઈટ. તો આ બે ટાઈપ છે ઇરોઝનના, રાઈટ. જીઓલોજિકલ્સ છે અને એસેલરેટેડ ઇરોઝન્સ છે, રાઈટ. હવે એમાં સોઇલ ઇરોઝનના કોઝિસ જોઈએ. લેન્ડસ્લાઇડ, રેન, ફ્લૂડ, સાયક્લોન્સ, વિન્ડ, વોટર, tides and the waves, lack of the proper drainage system, deforestation, forest fire, overgrazing, conservation of the hilly areas to croplands, cultivable lands,
faulty cultivations, shifting cultivations. These all are the causes of the soil's erosions. Now, how many types of the soil erosions? So generally 4 types of the erosions. First is the water erosions, second is the wind erosions, third one is the landslide erosions, and the fourth one is the deforestation and the overgrazing. So these all are the types. So first is the water erosions. હવે નામ ઉપરથી તો આપણને ખબર પડી ગઈ કે પાણીના લીધે સોઇલનું ખવાણ થાય છે, પણ એની અંદર પણ ઘણા બધા સબ ટાઇપ્સ છે, એ જોઈએ આપણે વન બાય વન. The soils caused by the action of the water on the soil surface is called the water erosions. And soil may be ordered by the falling of the raindrops on the soil surface or by the flowing over the water along the surface of the soils or by the channelized flow of the water along the slopes. કોઈ પણ રીતના વોટર ઇરોઝન્સ થઈ શકે છે. ડાયરેક્ટ વરસાદ આવે છે, વરસાદ છે, એક જ જગ્યાએ પડ્યા રાખે તો પણ ત્યાં સોઇલનું ખવણ થઈ શકે. વધારે વરસાદ આવ્યો હોય, સ્લોપવાળી જગ્યા છે, તો એની સાથે સાથે પાણી વહેતું હોય, એની સાથે સાથે સોઇલ પણ છે એ ફ્લો થવાની છે. તમે ચેનલ છે, ચેનલ બનાવેલી હોય તો ચેનલની સાથે સાથે પણ સોઇલ છે એ એની સાથે વોટરની સાથે મૂવ થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. So some the form of the water erosion like splash erosions, sheet erosions, rill erosions, gully erosions, riparian erosions, slip erosions, and stream bank erosions. And the last one is the seashore erosions. So these all 8 forms are the water erosions. વોટર ઇરોઝનના ફોર્મ છે, અલગ અલગ સ્ટ્રક્ચર હોય ને, તો આ એના ફોર્મ્સ છે. વન બાય વન આપણે જોઈએ, બહુ કાંઈ ડિફિકલ્ટ નહીં હોય. નામ જેવા છે એવા જ બધાના સેમ કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ? એટલે બહુ કન્ફ્યુઝ ન થવું, ખાલી આ નામ છે એ નામની યાદ રાખવા. સો ફર્સ્ટ ઇઝ અ સ્પ્લેશ ઇરોઝન્સ. ધ ફેલિંગ રેનડ્રોપ્સ beat the surface soils and the soils particle are the displaced. જે ફેલિંગ રેનડ્રોપ છે, જે વરસાદ પડે છે એના લીધે સરફેસની જે સોઇલ્સ છે, સોઇલ પાર્ટિકલથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને કેવું કહેવાય? સ્પ્લેશ ઇરોઝન્સ. નેક્સ્ટ વન ઇઝ સીટ ઇરોઝન્સ. રેનડ્રોપ્સ ફોલ ઓન ધ સોઇલ સરફેસ વિથ ગ્રેટ સ્પીડ. જો એ સ્પીડ વધારે હોય, વરસાદની સ્પીડ વધારે હોય તો એને કેવું કહેવાય? સીટ ઇરોઝન્સ. Due to this process, the soil particles are detached from the surface, right? As a result, the thin sheet of the soils is removed uniformly. This is called the sheet erosions. જો વરસાદ વધારે પડે ને ત્યારે આ વસ્તુ થઈ શકે છે. Then after slip erosions. Slip erosion is caused by the landslide due to the rain. હવે જે લેન્ડ છે એ ઢાળવાળી હોય એ જગ્યાએ સ્લીટ ઇરોઝન છે એ જોવા મળે. જે લખેલું છે લેન્ડસ્લાઇડ એટલે ઢાળવાળી જગ્યા. Then after rill erosions. So owing to heavy rains, water concentrates on the plains and the move along the slope. And so while the water is flowing along the slope, it is a cut of finger-shaped depressions on the slope. And these finger-shaped minor the channels are called rills. ચેનલ બનાવેલી હોય છે, આમાં પણ ઢાળવાળી જ જગ્યા હશે, પણ શું બનાવ્યું હોય? નાની નાની ચેનલો બનાવી હોય છે, એને કહેવામાં આવે છે રીલ. And the soil's erosions take place in the form of the rills is called the rill erosions. Then after gully erosions. So 2 or the more rills are joined together at a low lying place of the slope to form the wide and the deep channel called the gully. જે આપણે જે ચેનલ બનાવી હશે, જે ઝિગઝેગ આકારની, યુ આકારની, યુએન 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 આકારની જે બનાવી હોય, રાઈટ, એ ચેનલ કેવી કહેવાય છે? એ 2 કરતાં વધારે ચેનલ જો ભેગી થાય તો એને જે રીલ છે ભેગી થાય તો એને ગુલ્લી કહેવાય છે. It appears due to the continuous flow of the water along the slope. And the gullies become the deeper and the wider due to the heavy continuous rain.
અને જ્યારે હેવી રેન થાય છે ત્યારે સૌથી વધારે ગુલી ઇરોઝન છે એ જોવા મળે અને સૌથી વધારે આ ઇરોઝન છે એ ઝડપી હોય છે. Sixth one is a riparian erosion. Water erosions may result in the siltations at the river beds. So it's a river become the shallow. If the shallow river get the flooded, the water erodes the river banks and the change its path of the flow, and this type of the erosions is called the riparian erosions or the river bank erosion. જે નદી હોય છે નદીને કેવી કરી નાખે સેલો કરી નાખે નદીની અંદર બરાબર જે નદી છે એનું વોટર છે એ ફ્લૂડની હારે વહી જાય તો જે ફ્લૂડની સાથે સાથે એનું જે સોઇલનું જે લેયર હોય છે એ લેયર પણ શું થતું જશે રિમૂવ થતું જશે એટલા માટે એને રિવર બેંક ઇરોઝન્સ પણ કહેવામાં આવે છે અને લાર્જ ક્વોન્ટિટી ઓફ ધ સોઇલ્સ ઇઝ લોસ્ટ એવરી યર ડ્યુ ટુ ધ રેપરેન ઇરોઝન્સ. સૌથી વધારે મોટી ક્વોન્ટિટીની અંદર રેપરિયન ઇરોઝન્સ છે એ જોવા મળે છે. Then after 7 is a stream bank erosions. It is caused by breaking of the river bank. River bank જે છે એ કેવું થાય છે બ્રેક થાય તો એના લીધે સ્ટ્રીમ બેંક ઇરોઝન છે એ જોવા મળે છે. And the last one is the seashore erosions. Striking actions of the waves and the tides. સી આવ્યું એટલે દરિયાની અંદર જે વેવ અને ટાઇડ્સ જે આવે છે એના લીધે પણ ઇરોઝન છે એ થાય છે. Second is wind erosions એટલે પવન erosions due to the actions of the wind, and it is called wind erosions. And wind erosion is commonly in the arid region. જે જગ્યાએ પવન છે સૌથી વધારે ફૂંકાતો એવી જગ્યાએ વિન્ડ ઇરોઝન છે એ સૌથી વધારે થાય છે. And the wind erosions is poor in the areas where is a tree or the growing densely. જે જગ્યાએ ઓછા પ્રમાણમાં વૃક્ષો હોય છે એ જગ્યાએ સૌથી વધારે વિન્ડ ઇરોઝન છે એ થાય છે. And it is a rapids in the areas where the vegetation is a poor. જે જગ્યાએ વેજીટેશન્સનું લેવલ ઓછું છે એ જગ્યાએ આ ઇરોઝન છે એ સૌથી વધારે રેપિડ હોય છે. Dry soil is more the susceptibility to wind erosions than wet soil. હવે ડ્રાય સોઇલ હશે એની જલ્દી પવનની સાથે ઉડી જશે, વેટ સોઇલ હશે એ ઉડે નહીં કારણ કે વેટ સોઇલ એ થોડીક વજનવાળી હોય એટલે એ જમીન સાથે જકળાયેલી હોય રાઈટ. પણ ડ્રાય સોઇલ છે એ સૌથી વધારે સસેપ્ટેબલ હોય વાઇન્ડ સાથે. ફોર ધ એક્ઝામ્પલ ઇન ઇન્ડિયા રાજસ્થાન પોઝેસ ધ હાયર પ્રોપોર્શન્સ ઓફ ધ ડ્રાય સોઇલ્સ. રાજસ્થાનની અંદર સૌથી વધારે રણ એરિયા છે તો ત્યાંની જે સોઇલ છે કેવી છે ડ્રાય છે. હેવી વિન્ડ ઇરોઝન્સ ઇઝ ફાઉન્ડ ઇન ધ રાજસ્થાન and most wind erosions take place within a 25 cm height above the ground level. 25 સેન્ટીમીટર જેટલું ખવણ કરી નાખે છે રાઈટ ગ્રાઉન્ડ લેવલથી નીચે. તો સમજો કેટલું બધું વિન્ડ ઇરોઝન છે એ થાય છે. લેન્ડ સોઇલ્સ ઇરોઝન છે એ બહુ સૌથી વધારે ખરાબ કહેવાય અને એમાં પણ આ વિન્ડ ઇરોઝન જે જગ્યાએ ડ્રાય સોઇલ હોય છે એ જગ્યાએ સૌથી વધારે વિન્ડ ઇરોઝન્સ થાય છે. Wind erosion occurring in the following this form. And wind erosions, I think the three type of the form is the saltations, second one is the suspensions, and the third one is the surface creep. Only the three forms in the wind erosions. So first, saltations. So saltations is the jumping actions of the soil's particles by the wind, gravel and the stones are carried by the saltations. And in this method, soil particles of the 0.1 to 0.5 mm size are the eroded. જેની સાઇઝ ઓછી છે રાઈટ એ સોઇલ પાર્ટિકલ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પ કરીને જતા રહે રાઈટ તો એને કેવું કહેવાય સેલેટેશન. Then second is the suspension. Wind carries find the soil particles and throws them the somewhere where from its original place. એક જગ્યાએથી સાવ બીજી જગ્યાએ મોકલી દે રાઈટ. So the removal of the soils in the form of the suspended particles in the air. એરની સાથે સાથે એ જતું રહે. And the third one is a surface creep. And the larger particles of the soils are the not easily carried by the wind. એટલું જલ્દી વિન્ડ સાથે ના જાય. So if the velocity of the wind is higher
and pushes the larger particles along the surface of the ground by the direct striking. આની અંદર શું થશે કે જેવી તેવી નાની મોટી એવી સ્પીડની અંદર જો વિન્ડ હોય તો એનાથી કોઈ સોઇલ છે એ એની સાથે સાથે મૂવ થશે નહીં, પણ જો વિન્ડનો પાવર છે એ વધારે હોય, એની વેલોસિટી જો વધારે હોય તો સરફેસ ઉપર જે લાર્જ પાર્ટિકલ છે એ નાના નાના પાર્ટિકલને શું કરશે, ધક્કા આપશે. So here the particles are the rolled on the surface of the soils, and the particles of the 0.5 to 1 mm diameter are usually removed in this way. જેનો ડાયામીટર 0.5 થી 1 mm જેટલો હોય એ ઇઝીલી આ સરફેસ ક્રીપ જે ઇરોઝન્સનો જે ફોર્મ છે એની સાથે એ જોવા મળે છે. And this kind of the removal of the soils particles is called the surface creep. And the removal soils is deposited somewhere away from the area in the form of the sand dunes. સોઇલ ઇરોઝન્સ જે થાય છે વિન્ડથી એનાથી પણ ઘણું બધું નુકસાન થાય છે. કોઈ એક જગ્યાએ સોઇલ ઇરોઝન્સ કન્ટિન્યુ થશે તો એ જગ્યાએ મોટા મોટા ખવાણ પણ થઈ જાય છે, ખાડા ખાડા આપણને જોવા મળે છે. Third one type is a landslide erosions, and landslide is a slip of the soils from the slope, and it is due to the overweight caused by the rain. રેન છે જો કન્ટિન્યુ ફ્લોમાં થતો હોય તો આ રીતના સ્લોપ છે એ પડી જતા હોય છે, જેને કહેવાય છે લેન્ડસ્લાઇડ ઇરોઝન્સ. And the fourth one and the last one erosions type is deforestation and overgrazings. જો તમે ફોરેસ્ટને વધારે કાપો ને, મતલબ ફોરેસ્ટ જેટલા આપણે કટ કરશું એટલું સોઇલ ઇરોઝન વધશે, રાઈટ. So several the deforestations and the overgrazing destroy the vegetations and they directly expose the soils toward the various agency causing the erosions. તો ડિફોરેસ્ટેશન્સ અને ઓવરગ્રેઝિંગ આપણે કોઈ પણ જગ્યાનું વેજીટેશન છે સૌથી વધારે કટ કરીએ તો એના લીધે શું થશે કે જે પણ ઇરોઝન છે એ સૌથી વધારે લેવલની અંદર થશે. બાકી ઇરોઝન છે એને આપણે રોકી શકીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ઇરોઝન છે એને કન્ઝર્વેશન કેમ કરવું એ આપણે સ્ટડી કરશું. સો વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધ ઇરોઝન્સ, તો એનીથી ઇફેક્ટ શું થાય છે? તો બિકોઝ ઓફ ધ રિમૂવલ ઓફ ધ ટોપ ફર્ટાઇલ લેયર્સ ધ સોઇલ ફર્ટિલિટી ઇઝ રિડ્યુસ. કારણ કે સોઇલનું સૌથી ઉપરનું લેયર છે, સોઇલ છે એ આપણી અર્થ સરફેસનું, રાઈટ. તો ઉપર જે છે ફર્ટિલિટીવાળી સોઇલ જ હશે, તો એ ઇરોઝનના સાથે સાથે ફર્ટિલિટી પણ કેવી થઈ જાય છે, રિડ્યુસ. ઇરોઝન્સ લીડ ટુ સ્લિટિંગ્સ ઓફ ધ રિઝર્વિયર્સ. Agriculture lands are the disposed and the sands and the gravels, right. એની અંદર ધૂળ અને જે ગ્રેવલ્સ છે એ નીકળી જશે. ડિસ્ટ્રક્ચરેશન ઓફ ધ ક્રોપ પ્લાન્ટ્સ, ફર્ટિલિટીઝ ગુમાવી દેશે તો ક્રોપ પ્લાન્ટ છે એની અંદર થશે નહીં. એન્ડ વોટર એબ્ઝોર્બિંગ કેપેસિટી ઓફ ધ સોઇલ્સ બીકમ ધ લો. વોટર એબ્ઝોર્બન્સ જે છે એ પણ ઓછું થઈ જશે. હેવી ઇરોઝન્સ લીડ્સ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ડેઝર્ટ કન્ડિશન્સ ઇન ધીસ એરિયા. જો વધારે પડતું ઇરોઝન થાય છે તો એ ડેઝર્ટની અંદર કન્વર્ટ થઈ જશે. પ્રોડક્ટિવિટી એન્ડ ધ બાયોડાયવર્સિટી ઓફ ધ ઇકોસિસ્ટમ બીકમ ધ વેરી લો. અને જે બાયોડાયવર્સિટી છે એ પણ ઓછી થતી જશે, રાઈટ. તો આ એની ઇફેક્ટ છે સોઇલ ઇરોઝનની. સોઇલ કન્ઝર્વેશન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, કારણ કે આ ટોપિક પણ થોડોક મોટો છે એટલે.